आइए हम सब मिलकर दुआ करें। ऐ कादिर मुतल्लक़ खुदा, तेरे आगे सबका दिल का हाल खुला है, तुझे सबकी मुरादें मालूम है और तुझसे कोई भेद छिपा नहीं। अपने रूहुल खुदूस के इल्हाम से हमारे दिल के ख्यालों को पाक कर, ताकि हम तुझसे कामिल मोहब्बत रखें और लायक तौर पर तेरे पाक नाम की ताज़ीम करें। हमारे खुदावंद मसीह के वसीले से आमीन। હૈદરાબાદમાં સ્થિત સેન્ટ લ્યુક હિન્દુસ્તાની ચર્ચમાં આશરે 125 વર્ષથી પ્રાર્થના સભાઓ હિન્દી અને ઉર્દુમાં યોજાય છે. આ ચર્ચની સ્થાપના 1900ની સાલમાં લંડનથી 3 મિશનરીઓ દ્વારા કરવામાં આવી હતી, જેઓ નિઝામના શાસન દરમિયાન હૈદરાબાદ આવ્યા હતા. મિશનરીઓ ખ્રિસ્તી ધર્મના પ્રચારના ઉદ્દેશ્ય સાથે આવ્યા હતા. તેઓ માનતા હતા કે તેઓનું આ કાર્ય સામાન્ય લોકો દ્વારા સૌથી વધુ બોલાતી ભાષામાં થઈ શકશે, તેથી હૈદરાબાદમાં ઉર્દુ સ્પષ્ટપણે સૌથી યોગ્ય પસંદગી હતી. દેશની આઝાદી બાદ નોર્મન મિલર ચેપલ તરીકે ઓળખાતા ચર્ચનું નામ સેન્ટ લ્યુક હિન્દુસ્તાની ચર્ચ રાખવામાં આવ્યું હતું. દક્ષિણ ભારતમાં આ એકમાત્ર ચર્ચ છે જ્યાં પ્રાર્થના સેવાઓ ઉર્દુ અને હિન્દી બંનેમાં યોજાય છે.